નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોરવા વિસ્તારમાં આવી પહોંચી છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે ડોક્ટર વિજય શાહ છે તેઓ આજે ગોરવા વિસ્તારમાં જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે. સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ છે તેઓ અત્યારે પતંગની જે કમાલ છે તે સંભાળી રહ્યા છે. આકાશમાં જે રંગબેરંગી પતંગોથી જે આખું આકાશ છે તે ઘેરાયું છે. વહેલી સવારથી આજે પતંગ રસિકો છે તે પોતાના ધાબા ઉપર ચડીને જે આ ઉત્તરાયણનો જે પર્વ છે તે ઉત્સવ ઉલ્લાસથી મનાવી રહ્યા છે. તમામના મુખે કાપીઓના નાદ સાથે આખું વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે. આપણી સાથે ડોક્ટર વિજય શાહ છે, આપણે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આજે વહેલી સવારથી તમે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છો, અલગ અલગ વિસ્તારમાં પતંગ ચગાવી રહ્યા છો, શું કહેશો? વડોદરા મહાનગરના સૌ નગરજનોને ઉત્તરાયણના પર્વની ખૂબ શુભેચ્છા આપું છું. વોર્ડ નંબર 8 અમારા ભારતીય જનતા પાર્ટીના નવા નિમાયેલા પ્રમુખ વિપુલભાઈ બારોટ અને એમની સોસાયટીમાં એમના મિત્રો સાથે, એમના સંબંધીઓ સાથે આજે ઉત્તરાયણના પર્વની મજા માણી રહ્યા છે. વડોદરાના માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, આ વિસ્તારના બંને કોર્પોરેટરો રીટાબેન અને મીનાબા, આ બધા જ લોકો આજે કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત છે. આખો દિવસ સરસ મજાનો પવન રહે એવી શક્યતા છે અને હું માનું છું કે આખો દિવસ લોકો અગાસી ઉપર રહે, આખો દિવસ સૂર્યના કિરણો એમના શરીર પર પડે અને દાન અને પુણ્યનો આજનો મહિમા છે, ત્યારે લોકો દાન અને પુણ્ય પણ મોટી સંખ્યામાં કરે એવી વડોદરા શહેરના સૌ નગરજનોને મારી શુભેચ્છા છે. ફરી એક વખત કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થયું એ વોર્ડ નંબર 8ના અમારા નવા પ્રમુખ વિપુલભાઈ બારોટ અને એમની ટીમ, એમનો ખૂબ ખૂબ અભિનંદન. જી, આપણી સાથે વિપુલભાઈ બારોટ છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી વિપુલભાઈ, આજે તો વહેલી સવારથી પવન પણ ખૂબ સારો છે, પતંગો પણ આકાશમાં ચગી રહી છે, શું કહેશો? બસ આવો ને આવો પવન ભારતીય જનતા પાર્ટી માટે અને સર્વ વડોદરા નગરજનો માટે એમના જીવનમાં રહે. અને ઉત્તરાયણ પર્વ એ ગુજરાતમાં ખૂબ લોકપ્રિય પર્વ હોય છે. લોકો પતંગની મજા લે છે, ઊંધિયા જલેબીની મજા લેતા હોય છે અને સર્વ પરિવાર, મિત્રો, વડીલો સાથે આખો દિવસ ધામધૂમથી તહેવારને ફટાકડા ફોડીને ઉજવતા હોય છે. આજે એવી જ રીતે એક ભાગરૂપે અમારા શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ અમારા ત્યાં ઉપસ્થિત થયા છે, સાથે ડેપ્યુટી મેયર શ્રી ઉપસ્થિત થયા છે, સાથે ચેરમેન અમારા શિક્ષણ સમિતિના તેઓ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને સર્વ અમારા બૂથના પ્રમુખશ્રીના ત્યાં અમે આજે ટેરેસ પર આવ્યા છે, એકત્રિત થયા છે કે આજે બૂથ પ્રમુખને પણ અમે લાવો આપ્યો છે કે એમના ત્યાં પણ શહેરના અધ્યક્ષશ્રી આજે આવ્યા છે. એટલે એક બહુ ઉત્સાહનો વાત છે અને સર્વ લોકો બહુ જ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આ જ ઉત્સાહ અમારો જળવાયેલો રહેશે આખો દિવસ. અને સર્વ નગરજનોને એકવાર ફરીથી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. હા, અમે ઉડાવી છે પતંગો. અત્યારે હવે લોકો સાથે ઉત્તરાયણનું એક કહેવાય કે એક ઉમંગ, આનંદ ઉમંગને એક અહેસાસ કરી રહ્યા છે, સારી રીતે ઉજવી રહ્યા છે. બસ, અને બધા લોકો ખૂબ સુખી અને તંદુરસ્ત રહે એવી પ્રાર્થના. જી બેન, શું કહેશો? તમે પણ આજે ધાબા પર છો? હા, વોર્ડ નંબર 8માં અમારા વિપુલભાઈ આવ્યા છે, વિપુલભાઈ બારોટ, અને આજે ઉત્તરાયણના દિવસે બધા મળીને અમે પતંગ ચગાવીએ છીએ સારા એવા વડોદરામાં. અને આવો ને આવો પતંગ આખો દિવસ રહે એવું છે. ચીકી બીકી બનાવી છે કે નહીં? હા, ચીકી બનાવી, ચીકી બનાવી, તમે ખાવા આવજો, કાલે બનાવી. જી દર્શક મિત્રો, તમામ જે લોકો છે અહીંયા તેમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે આપણી સાથે ડેપ્યુટી મેયર છે, તેમની સાથે વાત કરીશું. જી ચિરાગભાઈ, આજે વહેલી સવારથી પવન પણ ખૂબ મસ્ત છે, પતંગ પણ આકાશમાં જોરદાર ચગે છે, શું કહેશો? આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ઉત્તરાયણનો જે માહોલ છે એમાં પવન ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પવન છે કે એક જ વારમાં તમારી પતંગ હવામાં ચગી જાય છે. એટલે પતંગ રસિયાઓ આજના દિવસે ખૂબ જ મજા લઈ રહ્યા છે. તમામ દર્શકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે એવું કહીશ કે આટલો સુંદર તહેવાર છે અને આટલું સુંદર વાતાવરણ છે તો એને શાંતિથી, સુરક્ષિત રીતે ઉજવે, પોતાના બાળકોને સાચવે અને કોઈને નડતરરૂપ થાય એ રીતે પોતાનો દોરો છોડી ના દે અને કોઈને નુકસાન ના થાય એ રીતની આ તહેવારની ઉજવણી કરે. એ જ સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન. તમે પણ પતંગ ચગાવી, કેવી ટક્કર હતી? પતંગ તો
દરેક જણનો નાનપણથી ખૂબ જ અનેરો શોખ હોય છે અને આજે જે પવન છે એ રીતે ખૂબ મજા આવી પતંગ ચગાવવાની અને પતંગ કાપવાની પણ મજા આવી અને પોતાની પતંગ કપાય તો એનો પણ આનંદ જ લેવો એવું હું સૌને કહીશ. બંગર કોઈ વચ્ચે આવ્યું હતું કે નહીં? ના. અચ્છા જી દર્શક મિત્રો, આ તમામ જે પતંગ રસિકો છે તેઓમાં અનેરો ઉત્સાહ છે. આપણી સાથે અન્ય પણ અહીંયા મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. જી બેન, તમે પણ આજે વહેલી સવારથી ધાબા પર છો, પતંગની મજા માણી રહ્યા છો, શું કહેશો? અરે આજે ખૂબ મજા આવી રહી છે. આજે અમારા શહેર પ્રમુખ શહેર અધ્યક્ષ વિજયભાઈ અહીં અમારા આંગણે પધાર્યા છે, જેની અમને બહુ જ ખુશી છે અને હું આ બધા સાથે આજે ઉત્તરાયણ મનાવી રહી છું. મને બહુ આનંદ આવી રહ્યો છે. થેન્ક યુ. તમામ જે અત્યારે લોકો છે તેઓ આજે ઉત્તરાયણ પર્વની જે એક મજા છે તે માણી રહ્યા છે. હાલ જે રીતના આકાશમાં પણ જે રંગબેરંગી જે પતંગો છે તે અત્યારે જોવા મળી રહી છે અને ખાસ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ કે આપ ઉત્તરાયણની પર્વની ઉજવણી જે કરી રહ્યા છે તે સાવચેતી અને સાવધાનીથી કરજો. આપણી સાથે અહીંયા અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરીશું. જી, શું કહેશો? આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી છે, આજે બધા ઉત્તરાયણના દિવસે પતંગનું મજા માણી રહ્યા છીએ. સાથે સાથે શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ અને સૌ કાર્યકર્તા મિત્રો સાથે આજે ઉત્તરાયણનું મજા માણી રહ્યા છે. અત્યારે મસ્ત પવન છે. ભગવાનથી કહીએ છીએ કે જે રીતે આજે પવન આપ્યું છે એ રીતે લોકોના જીવનમાં પણ પવન આપતા રહે અને આ જ રીતે હર્ષ ઉત્સાહ બધામાં બન્યું રહે એ જ પ્રાર્થના છે ભગવાનથી. જી, આપણી સાથે અહીંયા કોર્પોરેટર પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? આ વખતે પવન પણ સારો છે અને પતંગ ચગાવી રહ્યા છો. આજરોજ ઉત્તરાયણ નિમિત્તે હું સૌને હાર્દિક શુભકામના આપું છું. આજરોજ અમારા વોર્ડ નંબર 8ના વોર્ડ પ્રમુખ શ્રી વિપુલભાઈ બારોટને ત્યાં અમારા શહેર અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ તથા સર્વે કાર્યકર્તા મિત્રો અને સોસાયટીના લોકો પણ આવીને એન્જોય કરી રહ્યા છે. તો આપ સૌને ફરી એકવાર હાર્દિક શુભકામના. જી, ચોક્કસથી દર્શક મિત્રો, તમામ લોકો છે તે અત્યારે ઉત્તરાયણ પર્વની જે ઉજવણી છે તે કરી રહ્યા છે. રીટાબેન છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. જે બેન ચશ્મા બસમાં જોરદાર ઉત્તરાયણ છે તો ચશ્મા પહેરવા જ પડે, સામે તાપ આવતો હોય ને. આજે ઉત્તરાયણના પર્વમાં વડોદરા શહેર, સમગ્ર શહેરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. ઉત્તરાયણ એક એવો પર્વ છે કે હર્ષ ઉલ્લાસથી આપણે મનાવતા હોઈએ છીએ. સવારે પતંગ, બપોરે ઊંધિયું જલેબી અને રાત્રે ફટાકડા, 3 તહેવારો આમાં ભેગા થતા. ચશ્માથી બીજો બી ફાયદો થાય કે પતંગની જોડે બીજી કઈ પતંગો છે એ બી દેખાય જ. પતંગ તો દેખાવાની છે અને કાપવાની પણ છે. એટલે આ એક એટલો સારો ઉત્સાહવાળો આ તહેવાર છે. બધા લોકો ખૂબ ખૂબ ઉત્સાહથી મનાવતા હોય છે. અમારા વોર્ડ નંબર 8ના પ્રમુખ વોર્ડના વિપુલભાઈ બારોટ, એમને ત્યાં આજે ડૉક્ટર વિજયભાઈ શાહ, ચિરાગભાઈ બારોટ અને બધા સાથી, મારા સાથી કાઉન્સિલર મીનાબા ચૌહાણ, યુવા મોરચા અને બધા સંગઠન સાથે અમે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. પતંગ ચગાવી કે નહીં ચગાવી? ચગાવી પતંગ? ના, કાપી. બધાને ખૂબ ખૂબ અભિનંદન. જી દર્શક મિત્રો, આ તમામ જે લોકો છે તેઓમાં આજે ઉત્તરાયણ પર્વને લઈને અનેરો એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી હું પણ તમને અપીલ કરું છું કે તમે રોડ રસ્તા ઉપર 2 વ્હીલર વાહન લઈને જો ચાલતા હોય તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે કપાયેલી પતંગના દોરાઓ છે તે ક્યાંક ને ક્યાંક તમને ઈજા પહોંચાડી શકે છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર આવી રીતના જે પતંગોના કપાવાના કારણે જે દોરા વાગવાના જે બનાવો બનતા હોય છે તેને અટકાવવા માટે જો તમે 2 વ્હીલર વાહન ચલાવતા હોય તો ચોક્કસથી તમારી સ્પીડ છે તે ઓછી રાખજો. તમે ધીરે રહીને જજો, જેથી કરીને તમારી આજુબાજુ ક્યાંક દોરો આવે તો તમે તે દોરાને હટાવી શકવાનો તમને ટાઈમ મળી શકે. જો તમે ફાસ્ટમાં ગયા તો ચોક્કસથી આ દોરાઓ છે તે તમને ઘાયલ કરી શકે છે. કેમેરા પર્સન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.